આલુ હે આ એ ચોક જતા રે ના ના મોયા ઓય કોઈ નથી આઈજી ઓય આઈ હેલે પડે આકાશ રે ભલે બાતી પડે આકાશ ડરવું તો જીવું નહીં જીવું તો ડરવું જી ઓય આઈ ગયા આપણે ચી બાત છીએ મદભાઈ ઓ મદભાઈ ઓહો આ તો ને મદનભાઈ નો અવાજ લાગે ઉભરે અલ્યો બેઈ અમે અરે તારી આ ઓમ ચીચે બે ચમ આ તમે બે હું કરો ને અત્યારે? ફફડો હો તમે અત્યારે બે શું કરો? તો ખરેખર ઘણા ફફડો હું કોઈ પડતો નથી. હું હુઈ રહેલો હતો મારે ઘેર. તમે ખોટા યાર અત્યારે ઈ બગાડવા. એક દરવાજો કૂટ્યા મત હું એમ કરી જેલા તમે તો હતા તો ઘેરાઈને ચમ હોઈ રહ્યા તમે અને તાળું બાળી ચમ મારી મેલ્યું તમે હે અલે ભાઈ ગુંડા હુંડા આવી એટલે તાળું મારીને બહાર બેઠેલો હું. અને ફફડતા ચમ આટલા બધા હું હમણાયેલો એટલે હું ગાતો તો મારી રીતે. તમે બે ચોહા આયા અત્યારે રાતના સમયમાં આવા યાર કોઈને ઘેર. મિત્ર હી આઈએ ની પણ તમે તો 365 દાડા હોઈ રહેતા હતા આજે ચમ ઘેર આવી રહ્યા એમ મને મોસામાં નેદર નથી આવતી. સાંભળી લો મારી વાત બરોબર. એટલે હું આટલે ખુરશી પર આવીને હું તો હું હતો પણ આમ તો ખાટલામાં તો નેદર તો હારી આવે તો આજે ચમ ખુરશી હોભરી તમને એમ અને તાળી ચમ મારી મેલ્યું એમ પેલા કોને ગુંડા આવી ચો ગુંડા આવી તમને ખબર નથી હજુ બરાબર. પેલા હેતર સુધી એમ જીન બતાડો ને ખાલી એકલા તારી અત્યારે કશું થાય નહીં. કાલ સવારે આવજો. હુઈ જજો ઘેર જઈ. ચંબી હો પણ તમે એમ તો બી તો નથી મારે નહીં જવું યાર. નેદર આવે હેડો વેરાઈ જોડો. અમે બે એકલા આયા તો તમે ચંબી હો ખરેખર આ માણસ છે ને મને નહીં ગમતું. હારું તાણી તમે મને હે ને પેલા હેતર સુધી જીન બતાડો ને યાર અત્યારે કશું થાય એવું નથી યાર. ચમ? અત્યારે જવાય એવું નહીં. ઠંડી ચેવી પડે કાળજાળ ઠંડી પડે અત્યારે. લે એવું એમ આ મોણ નહીં કરી શકે હારું તાણી તમે બેહો એટલે આપણે અમે જીએ ઘેર કે છોડીએ મરદ મોણ કોઈ હું તો હુતેલો ને હા પૂજા તે હુજેલો જ પણ તો યો એક એવું આવ્યું યાર તે આ તું ડોકી કેવું થોડો કપડો પહેરેલો હો હાર્દિકભાઈ વાત તો મુદ્દા પર આવી ગઈ હે ચોરંગ વસ્તુ એ તો પછી ચોરંગ વસ્તુ છોડો બીજા ખાટલાની ચારે બાજુ ફરતું તું યાર. ખાટલો ટીપે ખાટલો હલાવે આખું અને પછી ચોરસો ખેંચો મારો અને પછી હા બેટા હા બેટા હું આઈ એવું એમ હું બીજો કાયદેસર હું બીજો અને બીક ના મારે તોથી બીની દૂટ મેં આવ્યો તો મેં ઘેર તાળું મારી દીધેલું. ચાવી મળે નહીં મારી જોડે. પછી હું આ ચોર છોડીને ખુરશી પર હુઈ રહ્યો. હું ક્યાં નો હે આવી ચો ભૂલી ગયા તમે ખબર નહીં ના હવામાં ચોઈ પડી ગઈ યાર. કેવી હતી મોઢું થી જોયું ઉંગળી હેડતી હતી લાકડી લીની કશું કહેતી કશું નહીં એટલું જ કહેતી બેટા હું આઈ બેટા. હવે આ હું તમને અમારા અંગાત બનેલી વાત કરું. અમારા હોડે સુધી આવેલું
અને માની તો ગાડી પર સડીનો ઓમ 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 ભૂંગળું બતાવતું હતું. હું વાત કરો તમે ઓ પછી તો હું તો ઘરમાં જ પી ગયો. હો પછી એટલામાં હું બાઈને નેહર્યો. આજે દોડેલા આયા મારા હોડે. આજા હો પછી હું એ બી ગયો યાર. આજે આયા પછી તમારા હોડે આયા અમે. હું અમને ગયા આવતો રહ્યો. એ તો હારું તે આ બાઈને હતા પણ આ ફફડી ગયેલા હતા. તારા કરતા કીની પાછળ મરદ મોને છે. હું એવું કરું મદન મારી એ ધોતી ફાટીને હાથમાં આવી ગયેલી. હું ખુદ હલવાઈ ગયેલો યાર તમે ચમની હલવો ખરેખર હવે હોભળો મારી વાત. આ પેલા લઠિયાવાળાની શું હાલત અરે હાલત જો હજી. હા એ બી ઘેર ની બાર જ હોય ને એના વડે જઈએ આપણે. હેડો હેડો હેડો. પણ તંબી હોય તો મને બીક લાગે. આ મદદની એકલું 400 ઓઢી રાખશે હવે. અમને ભાવે નથી પૂછતું. હું તો આઈડિયા તો કરું જ પડે ને કે તાડે ફફડી જવા. શું થયું ઝાટ લાગે. ઘેરથી નથી ને આલો ને તમારા વાળે નહીં. ઓ તમે આયા માથે પડવા સારું લાવી જો હેડો આવી જો ત્યાં હેડો બેઠો. મને ઓડાડે મને. હા બીક નહીં લાગે હું નહીં હેડો ઈ હેડો.